નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે બનાવીશું પાલક પનીર ઢોસા. સૌપ્રથમ આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બેટર. તેના માટે આપણે લઈશું 1 કપ સૂજી, 1 સ્પૂન બેસન અને તેને બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં 1 કપ છાશ ઉમેરીશું અને બરાબર મિક્સ કરતા રહીશું. આ પ્રમાણે આપણે આટલી કન્સિસ્ટન્સીમાં બેટર બનાવવાનું રહેશે. હવે આ બેટરને 15 થી 30 મિનિટ સુધી રહેવા દઈશું. હવે આપણે એક ડ્રાય મસાલો રેડી કરી લઈશું. તેના માટે મેં 4 પ્રકારનો મસાલો લીધા છે, જે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. અહીંયા મેં લીધી છે ઝીણી કાપેલી પાલક, ધાણા અને લીલું લસણ. અને લઈશું ગ્રેટ કરેલું પનીર, ચીઝ અને ડુંગળી. થોડી બાફેલી મકાઈ પણ લઈશું. હવે એક તવો લઈ તેને ફૂલ ગરમ કરી પાણીવાળા પોતા વડે ફૂલ સીઝન કરી લઈશું. આ રીતે ઢોસાનું બેટર ધીમે ધીમે પાથરીશું. તેના પર થોડું ઓઇલ સ્પ્રે કરીશું અને થોડું બટર લગાવીશું. હવે તેના પર થોડી પાલક, થોડી કોથમીર અને થોડું ગ્રીન લસણ નાખીશું. હવે તેના પર ડુંગળી, પનીર અને ચીઝ પાથરીશું. આ ગ્રીન મરચાં અને લસણની ચટણી થોડી ઉપર પાથરીશું. તેના ઉપર થોડા મકાઈના દાણા પાથરીશું. હવે આપણે જે ડ્રાય મસાલો બનાવેલો તે થોડો સ્પ્રિંકલ કરીશું. તેના ઉપર ચીઝ સ્લાઇસ મૂકીશું. હવે 5 મિનિટ માટે સ્લો ગેસ પર ઢોસાને થવા દઈશું. બધી સાઈડ ક્રિસ્પ થઈ જાય પછી આપણે આ રીતે ઢોસાને તવા પરથી લઈ લઈશું. આ રીતે ઢોસાને ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું રહેશે. ઢોસા ઉપર થોડા ધાણા મૂકી ગાર્નિશ કરી વ્હાઈટ ચટણી સાથે સર્વ કરીશું.